આપનો પરિચય. નમસ્કાર, હું રમજુભા જાડેજા, રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય સંકલન કરતા. આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલન સમિતિનું 12મું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં જુદી જુદી રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે અને સમાજ વિકાસના, સમાજ શિક્ષણના, સમાજ સંગઠનના વિવિધ મુદ્દાઓ પર આજે અભિપ્રાયો અને ચર્ચાઓ થવાની છે. એટલે આ રીતનું આયોજન છે અને ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે. આગામી 14 તારીખનું પણ એક આયોજન છે, જેને લઈને કેવા પ્રકારનું આયોજન, કેવી ચર્ચા? હમણાં જ અમારી સંકલન સમિતિ કમિટીની મિટિંગ હતી, એમાં નક્કી કરવામાં આવ્યું કે 14 તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે, તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું. બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનોના બધાના સૂચનો હતી કઈ રીતનો કાર્યક્રમ કરવો, એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવા. જોનભાઈ, રાજપૂત સમાજની અલગ અલગ સંગઠન આજે એક મંચ ઉપર, એક જગ્યા પર જોવા મળે, કેટલો આનંદ છે આગેવાન તરીકે? ખૂબ આનંદ છે, પણ ડૉક્ટર સાહેબ એનું કહેશે. ડૉક્ટર રુદ્રસિંહ ચાલુ ઓલે નહીં, ચાલુ હતું, ચાલુ ઓલે નહીં, બહુ થોડાક હજાર આપજો. રોલ, આપનો પરિચય. ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા. હું ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ પદનો હોદ્દો સંભાળી રહ્યો છું અને સંકલન સમિતિ છે એ અમારા ગુજરાત રાજ્યની સમિતિઓની એક જોડાણ સમિતિ છે અને એમાં ઘણી બધી મોટી મોટી સંસ્થાઓ જોડાયેલી છે. કોઈ એકબીજાના નેજા હેઠળ નથી, પણ બધા એક સાથે જોડાયેલા છે, બધા સાથે કામ કરે છે. આપનો કોઈ પ્રશ્ન હોય તો કહો. હાલ અત્યારે આજે જે કાર્યક્રમનું આયોજન છે, એમાં અલગ અલગ સંસ્થાઓ અહીંયા હાજર જોવા મળે છે. કેટલો આનંદ થાય છે સમાજની અલગ અલગ સંસ્થાઓ એક મંચ ઉપર હોય? હા, સમાજની દરેક સંસ્થાઓ જ્યારે એક મંચ ઉપર ઊભા થાય ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ થાય છે અને એ ખૂબ આનંદની વાત છે. કારણ કે એક મંચ ઉપર ઊભા થવું એ કોઈ નાની બાબત છે નહીં. ઘણું બધું જતું કરવું પડે, ઘણું બધું ટૂંકમાં બધાને સંકલન કરવું પડે અને બધાના એક વિચારધારામાં ફેરફાર હોઈ શકે, પણ સમાજ ભાવનામાં કંઈ ફેરફાર ન હોય ક્યારેય. એટલે બધાની એક સમાજ ભાવના છે. સારા સમાજ કેમ ઉજળો થાય, સમાજ થકી આપણે ઉજળા થઈએ એના કરતાં આપણા થકી સમાજ કેમ ઉજળો થાય, એ ભાવના અમે આજે રજૂ કરીએ છીએ બધાની સમક્ષ અને બધા એને સ્વીકારીને સૌ સાથે મળી અને અન્ય સમાજની સાથે કેમ સમાજ વધારે સમાજને પ્રભાવિત કરે, સમાજ કેમ માને, બધા સમાજને સાથે રાખીને સમાજ આગળ વધે, એવું અમે આજે મેસેજ આપીએ છીએ. આગામી દિવસોના કોઈ આયોજનની ચર્ચા થઈ હોય તો કયા કયા કાર્યક્રમને કેવા પ્રકારનું આયોજન? અમારું જે 14 એપ્રિલનું જે 2024નું સંમેલન હતું, એકતા સંમેલન, એ ખૂબ જ તે મર્યાદામાં, ખૂબ જ ડિસિપ્લિનવાળું અને ખૂબ જ સન્માનપૂર્વક જે વિરોધ કર્યો હતો, એનું પણ અમે 14 એપ્રિલ આવતી 2025માં એની યાદના ભાગરૂપે અમે ફરી પાછા અમે સાથે જે હોદ્દેદારો, અગ્રણીઓ જે નક્કી કરે એ મુજબ અમે એની ઉજવણી કરશું. બીજું કોઈ?